આજે આપણે સ્ક્રેચમાં અલગ અલગ પોઈન્ટ્સ જોડીને શેપ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું, જે આપણા સિલેબસનો 19th એક્સપેરિમેન્ટ છે, જેમાં આટલા કોર્ડિનેટ્સ આપણને આપેલા છે, જેના આધારે બનતો શેપ આપણે રિવીલ કરવાનો છે. આટલા કોર્ડિનેટ્સ આપણે સ્ક્રેચમાં ડ્રો કરીશું. સૌપ્રથમ આપણે ઇવેન્ટ ટ્રિગર કરવા માટે ગ્રીન ફ્લેગ ક્લિક કરવાથી ઇવેન્ટ સ્ટાર્ટ થશે તે સિલેક્ટ કરીશું. હવે આપણે એક્સટેન્શનમાં જઈને પેન એક્સટેન્શન એડ કરીશું અને ઇરેઝ ઓલ એટલે કે શરૂઆતની બધી જ ઇંક ઇરેઝ થઈ જાય તેવું કરીશું. હવે અહીંયાથી આપણે પેન ડાઉન બ્લોક લઈશું. હવે કયા કયા પોઈન્ટ આપણે જોડવાના છે એ જોવા માટે અહીંયા જોઈશું. સૌપ્રથમ આપણે 20 - 40 એ કોર્ડિનેટ્સ પર જશું. સો મોશનમાં જશું, ગો ટુ 20 અને -40 એ લખીશું. એ પોઈન્ટ પર જયા પછી આપણે પેન ડાઉન કરી દઈશું. હવે પેન ડાઉન થયા પછી આપણે જે કોર્ડિનેટ્સ પર મૂવમેન્ટ કરીશું તે અહીંયા આપણે જોઈ શકીશું. તે મૂવમેન્ટ ડ્રો પણ થશે. ગો ટુ નેક્સ્ટ કોર્ડિનેટ છે -160 અને 40. સો -160 અને 40 -40. હવે એના પછી કોર્ડિનેટ છે એ છે 20 અને 160. સો અહીંયા લખીશું એક્સમાં 20 અને 160. પછીનો કોર્ડિનેટ છે 140 અને -40. સો ગો ટુ 140 અને -40. પછી 20 અને -40. સો ગો ટુ 20 and -40. પછીનો કોર્ડિનેટ છે 20 અને -60. સો અહીંયાથી આપણે ગો ટુ લઈશું 20 અને -60. પછી છે -120 અને -60. સો અહીંયાથી ગો ટુ -120 સો -120 અને -60. પછીનો કોર્ડિનેટ છે -80 અને -100. સો અહીંયાથી મોશનમાંથી -80 -100. પછીનો કોર્ડિનેટ છે 80 -100. સો ગો ટુ 80 -100. પછીનો કોર્ડિનેટ છે 120 -60. 120 -60. પછીનો કોર્ડિનેટ છે 20 અને -60. સો ગો ટુ 20 -60. એકવાર આપણે કોર્ડિનેટ્સ ચેક કરી લઈએ. સો ફર્સ્ટ છે 20 -40, 20 -40, -160 -40, -160 -40, 20 160. સો 20 160, 140 -40. સો 140 -40, 20 -40, 20 -60, 20 -60, -120 -60. So -120 -60, -80 -100. So -80 -100, 80 -100. So 80 -100, 120 -60. So 120 -60, 20 -60, 20 -60. સો અહીંયા આપણે સ્ક્રિપ્ટ લખી દીધેલી છે. હવે હું ગ્રીન ફ્લેગ પર ક્લિક કરીશ એટલે આપણો સ્પ્રેડ મૂવમેન્ટ કરી લેશે અને એક આ જે ફિગર છે, જે બોટની ફિગર છે, એ રિવીલ થશે. આ જ વસ્તુ ગોટુની જગ્યાએ આપણે ગ્લાઇડનો યુઝ કરીને પણ કરી શકીએ. તો ગ્લાઇડનો યુઝ કરીને જ્યારે કરીશું ત્યારે આપણને
આપણું સ્પ્રાઇટ સરકતી મૂવમેન્ટ કરતું જોવા મળશે. સો આ એક પ્રોગ્રામ આ સેમ કોઓર્ડિનેટ સાથે ગ્લાઇડનો ઉપયોગ કરીને લખેલો છે. તેને રન કરીશું. સો આપણું કેટનું જે સ્પ્રાઇટ છે એ ગ્લાઇડ કરશે અને જે ફિગર છે બોટની એ આપણને રિવીલ થશે. સો આ રીતે આપણે અલગ અલગ પોઈન્ટ્સ જોઈન કરીને સ્પ્રાઇટની મૂવમેન્ટ કરાવી અને કોઈ ફિગર રિવીલ કરાવી શકીએ.